જે આપના વિશે જણાવશો? મારું નામ વાઘાણી રસિક છે. અમે નવરંગ નેચર ક્લબમાંથી આવી છીએ. દર મહિનાના બીજા રવિવારે ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવના મંદિર પાસે અલગ અલગ વિવિધ જાતના ઇન્ડોર અને આઉટડોર રોપાઓનું વિતરણ કરીએ છીએ. તેમાં મધ હોય, બીજી વેરાયટીમાં શાકભાજીના બિયારણ હોય, તેમજ ઓર્ગેનિક વસ્તુઓ અને ઔષધિઓનું પણ વિતરણ કરવામાં આવે છે. જેમાં અત્યારે પ્લેન્ટમાં બહુ જ જરૂરી એવા ઇન્ડોર પ્લાન્ટમાં સ્નેક પ્લાન્ટ આવે, મની પ્લાન્ટની વેરાયટી અલગ અલગ આવે, એરિકા પામ આવે, વિવિધ જાતની ઇન્ડોર વેરાયટીઓ અમે વિતરણ કરી છે દર મહિનાના બીજા રવિવારે. જી, તમે આ જણાવ્યું છે ઇન્ડોર પ્લાન્ટથી શું ફાયદા થાય છે તમને થોડુંક જણાવી શકશો, જેથી નાગરિકોને ખ્યાલ આવે? ઇન્ડોર પ્લાન્ટમાં ઓક્સિજન પ્લાન્ટ આવે, એ 100% ઓક્સિજન આપે. જેટ પ્લાન્ટ છે એ ઓક્સિજન આપે 100%, પાણી પણ ઓછું જોઈએ એને. પછી એક એરિકા પામ આવે, એ હવા શુદ્ધ કરે, તમે ઘરમાં રાખી શકો એને. પછી મની પ્લાન્ટ આવે, પછી સ્પાઈડર પ્લાન્ટ આવે, અલગ અલગ વિવિધ જાતના ઘણા ઇન્ડોર પ્લાન્ટ આવે જે આપણને ફાયદાકારક હોય છે. ઓકે, અને લોકોને સામાન્ય દિવસોમાં લેવું હોય અથવા આપણે કોન્ટેક્ટ કરવો તો કેવી રીતના કોન્ટેક્ટ કરી શકતો જણાવશો? કોન્ટેક્ટ અમારી નર્સરી માધાપર ચોકડી પાસે જ છે, વાઘાણી નર્સરી, અને નવરંગ નેચર ક્લબ દ્વારા દર મહિનાના બીજા રવિવારે ઉમિયા સર્કલ પાસે આવી છે. સવારે 8થી બપોરના 12:30 વાગ્યા સુધી હોય છે. ઓકે, તમે નાગરિકોને કંઈ સંદેશ આપવા માગશો? બસ વધુમાં વધુ છોડ વાવો અને પ્રકૃતિ માટે થોડાક રોપા વાવો. ઘર પાસે મોટા ઝાડ થાય એવા વૃક્ષો વાવો. તો મિત્રો, આશા છે કે વિડીયોમાં આપેલ માહિતી આપને સારી લાગી હશે. આપને જણાવીએ કે નવરંગ નેચર ક્લબના મોરબીના સામાજિક કાર્ય અને તેમની રાજકોટ શાખાની માહિતી પણ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ, તો આપ તે ચેક કરી શકો છો. અને જો આપને કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તો આપ કમેન્ટ કરી શકો છો નીચે કમેન્ટ બોક્સમાં. અમારી ટીમ તે ચેક કરશે અને જરૂરથી તેનો જવાબ આપશે. આપનું વર્ષ શુભ રહે. સ્ટે બ્લેસ્ડ, સ્ટે હેલ્થી.